નમસ્કાર મિત્રો, એક્સવાલ પેન્ટની યુટ્યુબ ચેનલ એક્સવાલ પેન્ટની અંદર આપનું સ્વાગત કરું છું. મિત્રો, અમે જેમ વોટરપ્રૂફિંગ કરવા માટે આખા ગુજરાતની અંદર જઈએ છીએ એ જ રીતના અમે જે અમારો પેન્ટિંગ કોન્ટ્રાક્ટ છે એટલે કે એક્સવાલ પેન્ટની જે હોમ પેન્ટ સર્વિસ છે એ પણ અમે આખા ગુજરાત લેવલે વર્કઆઉટ કરીએ છીએ એનું પણ. અને આજે અમે આવ્યા હતા જામનગરમાં જ્યાં વોટરપ્રૂફિંગ અમે કરેલું હતું એનો વિડીયો પણ આપની સાથે અમે શેર કરેલો હતો. અને લગભગ એકાદ મહિનાથી અહીંયા આગળ જે અમારી મહેનત ચાલુ હતી, જે 35 થી 40 વર્ષ જૂનું મકાન હતું, એ મકાનની કન્ડિશન શું હતી એ આપની સ્ક્રીનની સામે દ્રશ્યો આવી રહ્યા છે કે જો આ મકાન કે આ મકાન કઈ રીતનું લાગી રહ્યું હતું અને કઈ રીતની જર્જરિત હાલતમાં હતું. અને આજે જ્યારે 1 મહિનાની મહેનત બાદ અમારી ટીમનું જે વર્ક પૂરું થયું છે, ત્યારબાદ હવે આ મકાન કેવું લાગી રહ્યું છે એના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આ બહારનો લુક, જે બહારથી જે લુક છે એ કઈ પ્રકારનો આવી રહ્યો છે, આપની સ્ક્રીનની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે. મિત્રો, કહેવાય છે ને કે પેલા એક ફિલ્મનું સોંગ છે કે યે તેરા ઘર યે મેરા ઘર, કિસી કો અગર દેખ ના હો ઘર તો પહેલે આકે માંગ લે તેરી નજર મેરી નજર. તો આ જે આપણી નજર છે એ નજરની અંદર મહત્વના કલર હોય છે. જો કલર સારા હોય તો આંખોને ઠંડક મળે અને એ ઘરને જોવું ગમે અને એ ઘર બની જાય છે મંદિર. અને વાસ્તુની દ્રષ્ટિએ પણ જોઈએ તો કલર ખૂબ મહત્વતા ધરાવે છે. તો ચાલો મિત્રો, આજે આપને દેખાડવા જઈ રહ્યો છું કે આ જે જામનગર શહેરના જે મકાન છે, આ મકાનની અંદર જે પાર્ક કોલોની મકાન છે, પાર્ક કોલોનીની અંદરનું આ મકાન જે છે એ કલર થયા બાદ કઈ પ્રકારનું લાગી રહ્યું છે એના તમામ દ્રશ્યો આપની સામે લઈને આવી રહ્યો છું. તો ચાલો મારી સાથે. તો હવે હું આપને બતાવવા જઈ રહ્યો છું કે અહીંયા આગળ જે પ્રોડક્ટ યુઝ થઈ છે એ આપની સ્ક્રીનની સામે આવી રહી છે કે જો આ બિરલા ઓપસ પેન્ટ કે બિરલા ઓપસ પેન્ટનો આ જે મટીરિયલ છે એ અહીંયા યુઝ થયેલ છે. અને એની અંદરનું ઇન્ટિરિયર એક્સટિરિયરની અંદર અમે જે વોટરપ્રૂફ પેન્ટ છે એ વોટરપ્રૂફ પેન્ટ એપ્લાય કરેલો છે. ઇન્ટિરિયરની અંદર અમે જે સેમી પ્લાસ્ટિક પેન્ટ છે, સેમી પ્લાસ્ટિક પેન્ટ લગાવેલો છે, એપ્લાય કરેલો છે, તેમજ ઓઇલ પેન્ટ છે. એમ કહીએ કે ટોટલી જે મકાન છે એ બિરલા પ્રોડક્ટથી રંગવામાં આવ્યું છે અને સજાવવામાં આવ્યું છે. તો આ સપનાના ઘરના જે રંગો છે અને આ રંગોત્સવ છે, એ રંગોત્સવની અંદર આ જે રંગો કઈ પ્રકારના દેખાઈ રહ્યા છે, ચાલો બતાવું આપને. આવો મારી સાથે. જો આ મકાનનો હોલ છે કે આ હોલની અંદર પહેલા જે કન્ડિશન હતી એ કન્ડિશન કરતા અત્યારે કઈ પ્રકારનો લાગી રહ્યો છે, આપની સામે આ દ્રશ્યો આવી જ રહ્યા છે કે જો આ મકાન કે આ મકાનની અંદરનો આ જે હોલ છે કઈ પ્રકારનો સુંદર ખીલી ઉઠ્યો છે. અહીંયા જે રંગ છે એ રંગ જીવનમાં કેટલા મહત્વતાનો ભાગ ભજવે છે એ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. એવી જ રીતના આ છે ડાઇનિંગ હોલ. આ ડાઇનિંગ હોલની અંદરનો આપ જોઈ શકો છો કઈ પ્રકારનો લુક લાગી રહ્યો છે. આખું જે વાતાવરણ છે, જે હવા ઉજાસ છે એ ચેન્જ થઈ ગયો છે. એવી જ રીતના અહીંયા આગળ આવો મારી સાથે. આ જે સીડી રૂમ છે, આ સીડી રૂમના દ્રશ્યો પણ આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો આ સીડી રૂમ કઈ પ્રકારનો લાગી રહ્યો છે. એવી જ રીતના આવો મારી સાથે. અહીંયા આ જે મકાન છે, આ મકાનનો આ જે ભગવાનનો રૂમ છે, આ ભગવાનનો રૂમ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે કે કઈ પ્રકારનો લાગી રહ્યો છે. એવી જ રીતના અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે મિત્રો કે આ જે રૂમ છે, આ રૂમ ભેજથી ખૂબ પ્રભાવિત થયો હતો. અહીંયા આપ ઉપરના દ્રશ્યો જોઈ રહ્યા છો કે પહેલા આ કઈ પ્રકારનું દેખાઈ રહ્યું હતું. ઉપર જે પ્લાસ્ટર છે એ પ્લાસ્ટરના પોપડા ભેજના કારણે પડી ગયા હતા અને એના હિસાબે અહીંયા આગળ જે સરિયા છે, કોન્ક્રીટ છે એ દેખાવા માંડી હતી. હવે જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ સીલિંગના દ્રશ્યો જુઓ કે આ સીલિંગ કઈ પ્રકારની દેખાઈ રહી છે. એવી જ રીતના અહીંયા આગળ આવો. આ જે બાથરૂમ છે, આ બાથરૂમ લીકેજ હતો અને આ બાથરૂમ લીકેજ હોવાના કારણે આ જે દિવાલ છે એની પાછળ પણ એક બાથરૂમ છે. બાથરૂમની દિવાલની અંદરથી પાઇપલાઇન લીક થઈ રહી હતી, જેના હિસાબે આ બાથરૂમ પ્રભાવિત થઈ રહ્યો હતો અને એના હિસાબે નીચે હોલની અંદર ભેજ આવી રહ્યો હતો. હવે જ્યારે આ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે છે કે જુઓ હવે આ દ્રશ્યો કે કઈ પ્રકારનું દેખાઈ રહ્યું છે. તો જોયું મિત્રો, આ જે
આ જે પાર્ક કોલોની જામનગર શહેરનું જે પાર્ક કોલોની વિસ્તાર છે એનું આ મકાન કે જે 35 વર્ષથી જર્જરિત હાલતમાં કન્વર્ટ થઈ ગયું હતું અને કન્વર્ટ થયા પછી કઈ પ્રકારનું હતું અને હવે જ્યારે આ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ અને એશવાલ પેન્ટની સંયુક્ત મહેનત પછી આ જે મકાન સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે, રંગી દેવામાં આવ્યું છે, એટલે કે સપનાના ઘરને રંગી દેવામાં આવ્યું છે કે જેમ આપણે જાહેરાતમાં જોઈએ છીએ કે ઉમ્મીદે સભી ચાહતો મેં ઘોલ કે દુનિયા કો રંગ દો. તો અમે આ જે પરિવાર છે, આ પરિવારની જે દુનિયા છે એ દુનિયાને અમે રંગી દીધી છે. ત્યારે આ કઈ પ્રકારની આની દુનિયા લાગી રહી છે, આ સપનાનું ઘર કઈ પ્રકારનું લાગી રહી છે એ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો હવે આ મકાનનો આખી કાયા પલટ થઈ ગઈ છે. જો આપ પણ આવું જે પેઇન્ટિંગ હોમ પેઇન્ટિંગ સર્વિસ કરાવવા માંગો છો તો આજે જ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગ અને એશવાલ પેઇન્ટનો સંપર્ક કરો. અમારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે કે જો આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો અને એશવાલ પેઇન્ટ જે હોમ પેઇન્ટિંગ સર્વિસ આપે છે, પછી આપ રાજકોટમાં હો, રાજકોટની બહાર હો કે ગુજરાતના કોઈ પણ શહેરમાં હો, અમે અમારી સર્વિસ તમારા સુધી પહોંચાડી દેશું. તો મિત્રો, અગર તમે પણ આ તહેવારોની અંદર તમારા સપનાના ઘરને કલર કરવા માંગો છો, એટલે કે સજાવવા માંગો છો, તો તુરંત એશવાલ પેઇન્ટનો સંપર્ક કરો. મારો નંબર આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. આવું જ વર્ક કરાવવા માટે અમારી સાથે જોડાયેલા રહો, અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર, મહાદેવ હર.